આવી ગયા છે આજે મહેસાણા વિન્ટર ફેસ્ટિવલની અંદર સરદાર પટેલ સ્ટેડિયમની અંદર ને એની અંદર છેલ્લો દિવસ છે અને કીર્તિદાન ગઢવી આવે છે અને ટ્રાફિક તો ફૂલ છે. ચારે બાજુ ટ્રાફિક છે. તો જોતા રહેજો અમારો બ્લોગ. જો ટ્રાફિક છે ચારે બાજુ, જગ્યા જ નહીં જવાની. આ બાજુ તો બધું સાધનો મુકાઈ દે છે અને અહીંયાથી જવાનું ચાલતા ચાલતા. સરસ મજાનું લાઇટિંગ કરેલું ચારે બાજુ. જોઈ લો કેટલું સરસ મજાનું લાઇટિંગ છે અને પબ્લિકના ટોળે ટોળા છે ચારે બાજુ. પોલીસની ગાડી ખાલી જવા દે. ચારે બાજુ સરસ મજાનું ડ્રોઈંગ એ કરેલું છે દિવાલો ઉપર. લાઇટિંગ કેટલું સરસ મજાનું કર્યું છે. પબ્લિક બધી ટોળે ટોળા છે ચારે બાજુ. લાઇટિંગ લાઇટિંગ લાઇટિંગ. મહેસાણા વિન્ટર ફેસ્ટિવલ મહાનગરપાલિકા થયા પછી ફર્સ્ટ ટાઈમ આજે વિન્ટર ફેસ્ટિવલનું 3 દિવસનું આયોજન હતું. એમાં આજે છેલ્લો દિવસ છે. ચાલતા ચાલતા આટલા સુધી આવી ગયા છીએ મામલતદાર ઓફિસ સુધી. સામે દેખાય મામલતદાર ઓફિસ અને લાઇટિંગ ફેસ્ટિવલ. આ એન્ટ્રી ગેટ છે. મજાનો અહીંયા સેલ્ફી ઝોન બી બનાવેલો છે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. આ એન્ટ્રી ગેટ. ભીડ જોઈ લો ખાલી કેટલી બધી છે. જોઈ લો મહેસાણામાં પહેલી વખત આવું લાઇટિંગ જોવા મળ્યું. અને આજે તો પૂનમનો ચાંદ છે તો ચાંદ બી સરસ મજામાં દેખાય છે. અંદર એન્ટ્રી કરી લીધી છે ગ્રાઉન્ડની અંદર અમારા સરદાર પટેલ સ્ટેડિયમની અંદર. ગ્રાઉન્ડ છે સરસ મજાનું. સામે સ્ટેજ છે અને અહીંયા બધા આવા સ્ટોર છે તો આપણે સ્ટોરની વિઝિટ કરીશું. આ બધું ડ્રોઈંગ કરેલા છે. સરસ મજાના ડ્રોઈંગ છે. મહેસાણા ઓલ આર્ટ એક્ઝિબિશન છે એરિયા આખું. ઓલ આર્ટ એક્ઝિબિશન સરસ મજાનું. જો આ કેટલું સુંદર છે. ઓલ આર્ટ એક્ઝિબિશન. હા પાછળ જ આવવા પાછું જવાનું છે. કેટલું સરસ મજાનું ડ્રોઈંગ છે બધા. ઓલ આર્ટ એક્ઝિબિશન ગેલેરી. ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. સામે સરસ મજાનું સ્ટેજ છે. કીર્તિદાન ગઢવી આવે છે. ફૂલ આખું ગ્રાઉન્ડ પેક છે. અહીંયા બધા નાસ્તા ખાણીપીણીના સ્ટોલ છે. બધી જાતના અંદર સ્ટોલ લગાવેલા છે. સરસ મજાનું અહીંયા સ્ટેજ બનાવેલું છે અને અહીંયા આવશે કીર્તિદાન ગઢવી. અને આખા ગ્રાઉન્ડનો નજારો. પબ્લિક જોઈ લો કેટલી છે ચારે બાજુ. ફૂલ પબ્લિક છે અને આ બાજુ બધા ફૂડના સ્ટોર છે. શરૂઆત થાય છે હવે. મ્યુઝિક ખાલી અત્યારે વગાડે. જો કીર્તિદાન હવા આવશે. કેટલું સરસ મજાનું સાઉન્ડ સિસ્ટમ છે.
જગ્યા આપણે બધાએ સાથે મળીને ગાવાનું છે. કારણ મહેસાણા મહાનગરપાલિકાના આંગણે મહાનગરપાલિકા થયા પછી પહેલો ફેસ્ટિવલ છે આપણો ગુજરાત સરકાર દ્વારા મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ખૂબ સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેમાં આ બધાનું સ્વાગત કરું છું. ત્યારે ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ પરિવાર સાથે વધાર્યા છે. માનનીય નટુજી રજનીભાઈ મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને તમામ માનવતા મહેમાનો સાહેબ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મહેસાણા વાસીઓ મજામાં છો ને વિન્ટર ફેસ્ટિવલનો ભાઈ? મોજ મોજ. તમારી મજા મારા સુધી ક્યારે પહોંચશે? કેવી દીવાને તમારી સાથે જવાનું છે. तेरी दीवानी મહાનગરપાલિકા પછી પહેલો ફેસ્ટિવલ છે. 4 વાર દીવાની બોલવાનું છે. તમે તમારા મિત્રને પ્રેમ કરતા હોય તો બોલજો, તમારી પત્નીને પ્રેમ કરતા હોય તો બોલજો, તમારા મા બાપને પ્રેમ કરતા હોય તો બોલજો, તમારા મહેહોણાને પ્રેમ કરતા હોય તો બોલજો, અને છેલ્લે 5મી વાત કે આપણા ગુજરાતને પ્રેમ કરતા હોય તો બોલજો. 4 વાર બોલવાનું છે. પણ બરોબર તાકાત લગાવજો. મહેસાણાથી ગાંધીનગરથી મોદી સાહેબને દિલ્હી સંભળાવવું જોઈએ કે આ મહાનગરપાલિકા ભલે અમે બનાવી. ચાંદ છે ને એ દિવસે સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે. મહેહોણાને ગવડાવીને ગાય તો ઠાકર કેવો લાગે. એના માટે તમારે તૈયારી જોશે વાલા. મને એમ થાય છે કે જો 1000
તમારા બધા માટે પણ એ હાથ કરી જોરદાર તાળીનો નાદ આપો. શિવ સમાન દાતા નહીં બોલે શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત જય શક્તિ તેરો સાથ શક્તિ તેરો સાથ શક્તિ તેરો જય શક્તિ તેરો સાથ નાપરગમ એ દિન રાત નાટ મધુના સમજવા તમે છેલ્લા જીવે પાટણથી પટોળા મોંઘા લાવજો પાટણથી પટોળા મોંઘા લાવજો
વિશ્વ લેવલે છે, હતું અને રહેશે. પણ ગુજરાતી ફિલ્મ જગતમાં આપણે થોડા નબળા હતા. એનું કારણ કે આપણે પોતાની માતૃભાષા છે પ્રેમ તો કરીએ છીએ, પણ ફિલ્મ જોવાનું જ ના કહેવાય. આપણે સાઉથના ફિલ્મ જોઈએ છીએ, પંજાબી ફિલ્મ જોઈએ છીએ, બોલિવૂડમાં હોલિવૂડના બધા પિક્ચર જોઈએ, ગુજરાતી પિક્ચર જોતા આપણને કાંટો વાગે. પણ એવું ન થવું જોઈએ મારા બાપ. અને એ લાલો પિક્ચર આવ્યું, એણે ઇતિહાસ બદલી નાખ્યો. 125 કરોડની ગુજરાતી ફિલ્મ પહેલી 57 વર્ષના ઇતિહાસમાં થઈ હોય તો એ લાલો ને એ વાતને જોરદાર તાળીના ગણગણાથી વધાવી. લાલાનો અદ્ભુત ગીત મારે આ મહેસાણા મહાનગરપાલિકાના સમક્ષ રજૂ કરવું છે. ગજબ ગીત आहे. જાણીને મનોરથ ઊંચા કર્યા પણ બોલ્યા નહીં મારા બાપ. બોલ્યા ને આટલું તો જોરથી. ક્યાં મહેસાણા, ક્યાં કૈલાસના કોપરામાં બેસવાળો ભોળોનાથ એ સાંભળે, બિલકુલ સાંભળે. કબીર સાહેબની
एक साखी ना बीजा चरण में कीधु है कि चींटियों के पैरों में पायल बजे वो भी साहेब सुनता है। हाँ तो नानी अमथी कीड़ी ना पग में झांझर वागे ई पण परमात्मा साबळतो होय तो आम मेहसाणा को एने चक्कर में एने क्राइटेरिया में छे भाई ब्रह्मांड એટલા માટે બે હાથ ઊંચા કરી હર હર નો નારો એવો લગાડો। આ નામ ભલે મિત્ર ફેસ્ટિવલ છે પણ બંદી છે ગુલાબી છે। હા પોલ્યુશન એટલું બધું આપણે બધાએ વધારી દીધું છે ગ્લોબલ વોર્મિંગમાં। આપણે બધાનો હિસ્સો છે, આપણે બને એટલું પોલ્યુશન ઓછું કરીએ ભાઈ। ઠંડી લાગતી નથી, માંડ માંડ તમે ક્યાંક વાડી વિસ્તારમાં ખેતર વિસ્તારમાં જાઓ તો શિયાળા જેવું લાગે। બાકી આ મેહાણામાં કોને ટાટ લાઈક બતાવો તો હાથ ઊંચા કરો તેને ટાઈટ બાંધી હોય। ટોપી પહેરીને આવજો કામ હાલશે નહીં બતાય। પણ તમારા બે હાથ ઊંચા કરી હરવનો નારો એવો લગાડો મારા બાપ કૈલાસના કોપરામાં બેસવાળો ભોળાનાથ રાજીભાઈ અને મહેસાણા મહાનગરપાલિકા બની છે। આ કમિશનર સાહેબ રવિન્દ્ર સાહેબ અને એને રળિયામણું બનાવવા ઈચ્છે છે, એના માટે એમના આશીર્વાદ મળે એટલા માટે બે હાથ ઊંચા કરી હર હરનો નારો લગાડી આપણે હરિઓમ હર 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 हीरे मोती ભાઈ ભાઈ લાયા કોક નવું લાયા આવો પડકારો કરો તો મારા સુધી પહોંચે વાલા। એક નંબર શરીરને જોઈ જાય એવું સોંગ એક નંબર બરાબર અવાજ નથી આવતો। અરે તમે કહો તો ખરા मैं ना चाहूं
સૈનિક છે, મારા બાપુજીનો સૈનિક. આ તમને બધાને ભેગા એટલા માટે કરું છું, મારા એકલા બાપનો સૈનિક. હું આવ્યો છું એક ભાગ તરીકે આવ્યો છું. આપણા બધાનો સરખો પાર્ટ છે મહેસાણા વિન્ટર ફેસ્ટિવલનો, અને આપણે એવો ફેસ્ટિવલ બનાવવો સિવાય કે આપણને આવતા વર્ષે આવીએ ત્યાં સુધી આપણને યાદ રહેવું જોઈએ. પણ એના માટે આપણે બધાની તૈયારી જોઈએ. ઓ લગી જા करे हसी ज़ात हो ना हो, मुलाकात हो ना हो, हमको मिली है आज ये घड़ियां नसीब से, हमको करीब से. આ દુકાન લઈ આવો, મારો ફોટો તે બનાવ્યો છે પોતે. આમ તો એને વંડી થઈ ગયા હતો ભાઈ. આવશો અને પોલીસ કર્મીને રીતે લઈ આવે. કારણ કે સાહેબ શ્રોતા છે એ કલાકારના ભગવાન છે. બાળકને બચ્ચા લઈ આવો. તે બનાવે તો પછી જવા મળે. એ 50 વર્ષનો થશે અત્યારે 5-7 વર્ષ 10-12 વર્ષની ઉંમર છે. આવા સંગીતના પ્રેમીઓ રહેશે. આમ તો ગાયક આવો તો દોડતો આવો. હા. हमको मिली आज
ગુજરાતી છે, આપણું મૂળ ગુજરાતી છે, આપણી સંસ્કૃતિ ગુજરાતી છે, આપણા સંસ્કાર ગુજરાતી છે, આપણું લોહી પણ ગુજરાતી છે. પણ તમારી તૈયારી કઈ છે? કારણ કે મને ખબર છે આખું મેહોણા આપણી ગુજરાતની મનાઈ છે, ગુજરાતની ભાષા ગુજરાતી છે, પણ બોલી સાવ નોખી નોખી. બાર ગામે બોલી બદલે કે એને બદલે શાખા બુઢાપામાં કેશ બદલે, પણ લખાણ નો બદલે લાખા. એ વાત છે ત્યારે ગોકુળીએ ગમતું નથી, મને ગોકુળીએ ગમતું નથી, અને જમના લાગે ખારી છે, એ મને વાલા વાલાને હારે તે તવે, એ મને સીધને કરાવ્યા શામળા. કે પ્રેમ વિના પામે નહીં, પછી ભલે ને હુનર કરો હજાર. પ્રેમ વિના પામે નહીં, હુનર કરી લ્યો હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. આ હળાહળ કળિયુગમાં આખી દુનિયામાં મારો મારો થઈ રહ્યું છે કેટલા દેશો. આ સમયમાં તમારી આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી તમે દુનિયામાં ગમે તેને હરાવી શકો, પણ કોઈને જીતવા માટે તમારા બાપ પ્રેમ જોઈએ. પ્રેમ વિન પામે નહીં, હુનર કરી લો હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. હિન્દુ શાસ્ત્રના સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલે બીજો કોઈ દેવ ગવાણો નથી. સૌરાષ્ટ્રમાં તમને ગવાતો હોય તો દ્વારિકાનો નાથ મારો તાળી વગાડશો તો આવું નહીં ચાલે. આટલી તાળી તો હું અમદાવાદ મારી સોસાયટીમાં ગેલેરીમાંથી ગાઉં ને, જેના હૃદયમાં કડીઓ રમતો હોય, જેના હૃદયમાં સનાતન ધર્મ રમતો હોય, જેને ભારતીય હિન્દુસ્તાની હોવાનો ગૌરવ હોય, મારા બાપ બે હાથ જોડે કરી તાળીનો નાદ આપો મને. હાલો શૂટિંગ ઉતારવું પડશે, તમને મળી જશે. આપણે
બધા સાથે મળીને ગાઈએ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. મને માયા લગાડી મારા વાલા. તમે મને રાધાજીનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી. કાયમનો ગુવાર. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. માયા નાતા કરી દીધા છોકરાઓને બધાને. મને કહેતા આનંદ થાય છે મહેસાણા મહાનગરપાલિકાના આંગણે લાલો ફિલ્મનું આ દ્વારિકાનો નાથ ફિલ્મમાં જે કલાકારે સુંદર મજાની એક્ટિંગ આપી છે એ મૌલિક ચૌહાણ એ તમારા મહેસાણાનો છે ને અહીંયા ઉપસ્થિત છે. મૌલિકને જોરદાર તાળીના ગરગડા લાગી બતાવો. સ્વાગત છે, સ્વાગત છે. આ આવ્યો પેલો લાલાવાળો. રાધાજીનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા કેવી લગાડી. માયા માયા આમંત્રિત મહેમાનોને વિનંતી 5-10 મિનિટ પોતાનું સ્થાન મારી સાહેબ 5-10 મિનિટ એમ થોડું જવાય ભાઈ. તમે એના પ્રભાવી છો એમ નહીં જવાય. એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા કેવી લગાડી રે. માયા માયા એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા કેવી લગાડી રે. માયા માયા મહેસાણામાં પણ કનૈયો ગવાય છે, ઉત્તર ગુજરાતમાં પણ કનૈયો ગવાય છે. વન અસુરની મોરડી રે ગોવાળિયાની ચોમારી. આ મારો મહેસાણા. વન અસુરની મોરડી રે ગોવાળિયાની ચોમારી. વાગી 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 મેં હોનાની મોય ભલે સબકીને હું
પાન મૂકીને આગળ જે તમે વીઆઈપી મહેમાનો બધા જે સમય અંદર રોકાવું તમને ગમશે વ્યસ્તતા તમારી અમને ખબર છે ઘણી બધી જવાબદારી છે પણ ધન્યવાદ તમે આટલી સુધી રોકાયા આપનો મહેસાણા મહાનગરપાલિકા કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ તમામ આખા મહેસાણાવાસીઓ આપનો ધન્યવાદ કરે છે પ્રીતમ પ્રીત લગાઈને દૂર દેશ બંધ જા ગાશો ને આ તો આપણી ભાષાનું ગીત છે હું ઉમેરો એટલે બહુમાન લેજો મારા બાપ નયનને બંધ રાખીને મેં જાવે તમને જોયા છે તમે છો એન કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ જાહેરાત કરી પહેલા રાઉન્ડમાં આ લોકો એટલા પહેલથી કર્યું આયા જો સરકાર શ્રી 1000 લાખનો પ્લોટ મને ફાળવે રહેવા આવી ગયો એટલું વાલું લાગી આવી જાઓ નાથ નહીં નયનને બંધ રાખીને મેં જાવે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયને બંધ રાખીને જેને નયનને બંધ રાખીને જોયા હોય એ તો ગાજો જ 12-15 વર્ષના હોય તો કઈ બરોબર હતી પણ રંગ નહોતો આપણો એક હતી પણ રંગ નહોતો આપણો એક ગુજરાત ભારત સાવન કા મહિના પવને કરે બાબા શોર સાવન કા મહિના પવને કરે જીરા ઝૂમે ऐसे ऐसे बनमाना ગુજરાતની પ્રભુ પાછળ પણ સારા સારા સ્લોગન લખ્યા હોય છે ઋતુઓના એક હાઈવે પર આ છે મોટો બધો હાઈવે એક હોટલ ઉપર એક ભાઈ જમવા બેઠા ડ્રાઈવર વાળા ટ્રક ડ્રાઈવર સિલિન્ડર સાઈડમાં મસ્ત ગાડી રાખીને જમવા બેઠા એ ટ્રકની પાછળ લખ્યું હતું સાવન કોને કાંઈ ડ્રાઈવરનો વાગ નહીં કાંઈ ક્લીનરનો વાગ આયા સાવન ઝૂમ કે ખાટલામાં જમતા હતા એક ટ્રક આવ્યો સાહેબ મારને બધાનું કારણ જે બધાનું ઈ ધરતી ઉપર લખ્યું તો આયા સાવન ઝૂમકે આવા ઝૂમકે આવે તો મારી નાખ્યો ઓ
तुझे गीतों में ढालूंगा सावन को आने दो। ओ तुझे गीतों में ढालूंगा सावन को आने दो। खुली आंखें में मारा કર્યા થાય તમને જોયા છે તમે છો એ ન કરતા પણ વધારે તમને જોયા છે નયને બંધ રાખીને જ્યારે તમને જોયા છે તમે છો એ ન કરતા પણ વધારે તમને જોયા છે તમે છો ન કરતા પણ વધારે તમને જોયા છે તમે છો ન કરતા પણ વધારે તો લઈને આવે છે આપની સમક્ષ વિશાળ ગરબે તાળીના ગગડાથી વધાવો અને આશીર્વાદ આપો ખૂબ સુરીલી ગાયિકા છે મારી સાથે કોન્સર્ટમાં ઘણા બધા ગીતો એને ગાયા છે બે ગીતો આપની સમક્ષ આપનો પ્રેમ મેળવવા માટે આપના આશીર્વાદ આપજો વિશાળની ગરબે ધન્યવાદ કેમ છો બધા મજામાં? મહેસાણા, can we hear some noise? અરે થોડો અવાજ થઈ જાય. કેટલા ફેન્સ છે અહીંયા સૂફીના? Can we hear some noise? થોડો અવાજ થઈ જાય. રબ બંદે जिवें कपड़े મારી
ચાર સ્વરૂપો સુધી આવે છે. મૃત્યુ લોકમાં હું તમે પહેલો શ્વાસ લઈએ એટલે માનવ દર્શન થાય. એથી વધુ તમારા અને મારા ભાગ્ય પ્રબળ હોય તો અહીંયા કાને રાખડી બાંધવા વાળી તમને બેગ મળે. એનાથી વધુ તમારા ભાગ પ્રબળ હોય તો તમને સુંદર પત્ની મળે. એમાં ઘણા રહી જાય છે. અને તમારા ભાગ પૂર્ણ રીતે ખીલી જાય તો તમારા આંગણે તમારા પારણામાં ઝૂલવા વાળી દીકરી તમને મળે. એવી પ્યારી દીકરી માટે મહેસાણા મહાનગરપાલિકાના આંગણે મારે લાડકી ગીત ગાવું છે. પણ નાનકડી શરત માત્ર એટલી છે, તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો. 4-5 જણા તો એડવાન્સમાં કરી દીધા છે. સાહેબ, ગુજરાતી લોક સંગીતને લઈને હું ગુજરાત, ભારત અને દુનિયા આખામાં ફર્યો છું. ડૉક્ટર સાહેબ, કેટલા મોટા બિઝનેસમેન જોયા, કેટલા મોટા મિલિયનર જોયા. કોઈના ખિસ્સામાં મેં વિદેશમાં રોનકભાઈ 2 મોબાઈલ જોયા નથી. આયા મારા દીકરા 3 લઈને ફરે છે. 10 મોબાઈલ એટલે એમાં 3 મોબાઈલ માયલો. એકાદો મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો. નિશાની કરીને વિનંતી કરું મારી સાથે લાડકીમાં સાથ આવે. નિશાની કરી સ્ત્રીના 4 સ્વરૂપમાં આવેલું કોઈ પણ સ્વરૂપ તમને વાલું હોય તો મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરજો મારા.
ગુજરાતમાં આવી ગયા આવું છે ને ગુજરાતમાં પાછું હા હા સાહેબો રે રડિયામણી રે રૂડી અને રડિયામણી અને પાછી વળી પાછી હરિયાળી વાઘ બોલાવશે સિંહ બોલાવશે પણ મીઠા માવતા હીર નથી છોડવી એ તારા બહુરા ને પાછા એવો આપણો ગીતનો માલધારી ચારણ નામ છે એનું રાજો ચારણ અને રાજો ચારણ લખતો હોય મહેસાણા નગરના આંગણે હું આવ્યો છું ત્યારે સાહેબો રે ગોવાળી એ મારો સાહેબો રે ગોવાળીઓ મારા તમારા હૃદયમાં ગુજરાત વસે છે શ્વાસોશ્વાસમાં ગુજરાત વસે છે ત્યારે મહેસાણાના વાલા ગુજરાતીઓને મારી દિલબંધ પ્રાર્થના છે પોતાના બે હાથ ઊંચા કરી તાળીઓનો નાદ આપો મને બાપો બાપો એ મારો સાહેબો રે ગોવાળીઓ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે કાર્યક્રમ તો હજુ ચાલુ છે હવે જઈએ આપણે ઘર તરફ સાહેબો સાહેબો જોઈ લો ચલો લોકો જલસા કરે મોજે મોજ કરે ગરબા ગાય છે કીર્તિદાને તો આજે મોજ મોજ કરાવી દીધી બહુ મજા આવી ગઈ બોલાવજે તો ગોલ્ફી ખાવા આવી ગયા હવે તો હેવમોનને આઈસ્ક્રીમ ખાઈએ હવે 4 હા તો આપી દો ગમે તે બીજું આ રજવાડી આપી દો જો કીર્તિદાને તો આખા મહેમાનોને નચાડ્યું આજે તો ટીમ તો છે અને અહીંયા બધા અહીંયા ગરબા ગાય મોજ મોજ કરાવી
દેખાડજો થોડી. મજા આવી ગઈ. હવે ઘેર જઈએ. બહાર કેટલું સુંદર મજાનું લાઇટિંગ છે. કાર્યક્રમ પતવા આવ્યો છે એ પહેલા આપણે બહાર નીકળી ગયા, ટ્રાફિક ના થાય એટલે. ચલો, આજનો પ્રોગ્રામમાં બહુ મજા આવી ગઈ. કીર્તિદાનભાઈ ગઢવીના ઊભા થવાની ઈચ્છા જ નથી થતી, પણ સવારે નોકરી ધંધે જવાનું, કામે જવાનું હોય એટલે થોડા વહેલા નીકળી ગયા અને પછી ટ્રાફિકે વધારે થાય. તો કીર્તિદાનભાઈનો જ્યારે બી ડાયરો હોય તો હવે ચોક્કસથી આપણે આવીશું અને મજા આવી ગઈ. તો જોતા રહેજો અમારો વ્લોગ. આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. મિસ્ટર ઠાકોર વ્લોગ.